સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. નારાયણ મુનિ દેવની જય. લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની જય. રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિઘ્ન વિનાયક દેવ કી જય. કષ્ટ ભંજન દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. દિવ્ય મંદિરમાં સુવર્ણ સિંહાસનમાં બિરાજમાન અનંત કલ્યાણ ગુણાકર એવા સર્વોપરી ભગવાન લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ દિવ્ય સભામાં ઉપસ્થિત બાલોડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાજાધિરાજ મહારાજ તેમજ આ કથાના પ્રેરક
સાધુ ગુણ સંપન્ન પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી, અધિક બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદવર્ય ભગતજી આદિક સર્વે પાર્ષદો, તેમજ આ કથાનો જેમણે લાભ લીધો છે એવા મુખ્ય યજમાન અમારે પરમ ભક્ત શ્રી અશ્વિનભાઈ ગણેશભાઈ ડુંગરાણી, એમના પુત્ર પ્રિન્સ તથા વિનસ, સહયજમાન એવા અરવિંદભાઈ સાળંગપુર, બાબુભાઈ વિરડિયા અને કિશોરભાઈ વિરડી, તેમજ આજના દૈનિક યજમાન એવા ભરતભાઈ ચંદરવા, આ સર્વે યજમાન પરિવારના ભક્તો અને કથાનું શ્રવણ કરી રહેલા એવા સર્વે ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી સ્વામિનારાયણ મંદિર બેડ રોડ સુરતને આંગણે પવિત્ર શ્રાવણ માસમાં શ્રીમદ ભાગવતની કથાનું સુંદર આયોજન થયું. ભગવાનની કથા એ ભવો ભવની વ્યથા ટાળી દે એવી આ દિવ્ય કથા છે. પરમાત્માની કથામાં જીવ જ્યારે મન લગાવે છે ને ભાવથી ને શ્રદ્ધાપૂર્વક એ કથા સાંભળે છે ત્યારે અનંત જન્મોના પાપ એના નાશ થઈ જતા હોય છે. જેવા ભાવથી કથા સાંભળે એવું ફળ જીવને મળે છે. જો આપણે મોક્ષને માટે સાંભળતા હોઈએ, કેવળ જીવના કલ્યાણ માટે સાંભળતા હોઈએ તો આ શ્રીમદ ભાગવતની કથા આપણું કલ્યાણ પણ કરી આપે છે. એવી સુમધુર અને દિવ્ય કથા છે. અલગ અલગ ચરિત્રો આપણે સાંભળીએ છીએ, ખૂબ આનંદ આવે છે. વહાલા ભક્તજનો, શ્રીમદ ભાગવત એની ભાગીરથી એક મહિનાથી વહી રહી છે. આપણે સૌ કોઈ એમાં સ્નાન કરી અને પવિત્ર બની રહ્યા છીએ. અતિ સુમધુર આ ભાગવતના ચતુર્થ સ્કંધની કથા છે. એક પછી એક આખ્યાનો આપણે સાંભળીએ છીએ, ઉત્સાહ અને આનંદ વધતો જાય છે. નવા નવા ચરિત્રો આપણને સાંભળવા મળે છે. જીવન જીવવાનો ઉપદેશ પણ આપણને આમાંથી મળે છે. પહેલાના રાજા મહારાજાઓ ભગવાનના ભક્તો હતા, ગ્રહસ્થો હતા. કેવી રીતે જીવન જીવી ગયા, કેવી રીતે ભગવાનની આરાધના કરી અને કેવી રીતે પરમાત્માને પામી ગયા, આખો જીવનનો ચિતાર આપણને આ કથામાંથી બેઠો મળે છે. બહુ સુંદર કથા પૃથુ રાજાની. 100 અશ્વમેધ યજ્ઞની દીક્ષા લઈ અને પૃથુ રાજા એક પછી એક યજ્ઞ કરવા જઈ રહ્યા છે. 99મો યજ્ઞ ચાલે છે અને ઇન્દ્ર વિઘ્ન નાખવા માટે આવેલો. પૃથુના દીકરાએ ઇન્દ્રનો પીછો કર્યો અને ત્યારે એ વેશ છોડી અને અંતર્ધાન થઈ જાય. ફરીને યજ્ઞ શરૂ થાય, ફરીને ઇન્દ્ર વિઘ્ન નાખવા માટે આવે. આવું ઘણી વાર સુધી ચાલ્યું. કારણ કે આ પાખંડીનો અધર્મીનો વેશ ધારણ કરી અને ઇન્દ્ર આવતા હતા. એટલે પૃથુકુમાર એને ઓળખી ન શકતા. મહાત્મા જાણી પગે લાગી વંદન કરીને જતા રહે, આવતા રહે. ઘણી વાર આવું થયું એટલે પૃથુ ભગવાનથી સહન ન થયું અને પોતે હવે ઊભા થયા છે. ધનુષ અને બાણ લઈ હું એ ઇન્દ્રનો વધ કરી નાખું. બાણ ચડાવ્યું અને ઋત્વિજોએ જોયું કે આ તો સ્વયં યજમાન પોતે એ બાણ ચડાવી અને ઇન્દ્રનો વધ કરવા માટે તત્પર થયા. એટલે ઋત્વિજોએ અટકાવ્યા છે. તમે આ કરવું રહેવા દો. રાજન, તમે તો ઘણા બુદ્ધિશાળી છો. યજ્ઞની દીક્ષા લીધા પછી કોઈનો વધ ન થઈ શકે, ઉચિત નથી.
ન યુજ્યતે અત્ર અન્યવદઃ પ્રચોદિતા. યજ્ઞ કાર્યમાં વિઘ્ન નાખવાનારો આ ઇન્દ્ર એ તમારો શત્રુ છે. ઈર્ષાના કારણે વિઘ્ન નાખે છે, યજ્ઞ પૂર્ણ થવા દેતો નથી અને ઈર્ષાના કારણે નિસ્તેજ થઈ જ ગયો છે. હવે એને મારવાની જરૂર જ નથી. તો વિઘ્ન નાખ્યાનું શું કરવું? ઋષિ મુનિઓ કીધું કે આપ આપના સ્થાને બિરાજો, અમે આહવાન મંત્ર વડે એને અહીંયા બોલાવી લેશું. દેવતાઓ મંત્રોને આધીન હોય છે. જેવા મંત્રોની અંદર પ્રતાપ હોય, દેવતાઓ મંત્ર ભણે એટલે એ સ્વર્ગના અધિપતિ હોય તો પણ એને હાજર થવું પડે. મંત્રની અંદર આવી તાકાત છે. મહાભારતનો પ્રસંગ છે ને, કુંતા માતાને વરદાન મળેલું, 5 મંત્રો આપ્યા હતા કે આ મંત્રો તમે એનું ઉચ્ચારણ કરશો, જપ કરશો એટલે દેવતાઓ આવીને હાજર થશે, અભિષ્ટ વસ્તુ તમને આપશે. અને માં કુંતાએ પછી પરીક્ષા કરી, આ તો મંત્ર આપ્યા પણ સાચું કે ખોટું ખબર કેમ પડે? એટલે પ્રથમ મંત્રનો પ્રયોગ કર્યો અને ત્યાં સાક્ષાત સૂર્યનારાયણ આવીને હાજર થયા. મહાભારત બોલે. અને પછી માં કુંતાને ગર્ભ રહ્યો ને એના થકી સૂર્યપુત્ર કર્ણનો જન્મ થયો. કુંતા માતાને થયું કે આ તો હું કુંવારી છું, હજી વિવાહ થયા નથી, ખોટો આરોપ આવશે. એટલે એ દીકરાને પછી પેટીમાં પૂરી અને નદીમાં વહેતો મૂકી દીધો. અને બીજા જે પુત્રો થયા એ પણ એના થકી જ થયા. દેવતાઓના મંત્રો ભણે એટલે દેવતાઓ આવી અને પુત્રનું પ્રદાન કરે. આ મંત્રની અંદર તાકાત છે, શક્તિ છે. આ તો ઋષિ મુનિઓ છે અને યજ્ઞ કુંડ છે. મંત્રોની આહુતિઓ આપી ઇન્દ્રાય સ્વાહા, ઇન્દ્રને આહવાન કરતો મંત્ર એ ઋષિ મુનિએ ઉચ્ચારણ કર્યો અને તરત ઇન્દ્ર મહારાજા ત્યાં આવીને હાજર થયા. પૃથુ સાથે વાટાઘાટ કરી આહવાન કરવા તૈયાર થયા. શ્રુવા વડે આહુતિ નાખે છે, મંત્રોનું ઉચ્ચારણ કરે છે. આ બાજુ ઇન્દ્ર પણ આવવા માટે તત્પર થયા છે. અને અચાનક અવાજ આવ્યો, નવદ્યો ભવતામિન્દ્રો યજ્ઞો ભગવત્તનુ. તમે ઇન્દ્રને હણશો નહીં, એને મારશો નહીં, એને અહીંયા બોલાવશો નહીં. બધા આજુબાજુ જોવા લાગ્યા કે આ કોણ બોલાવે છે, કોનો અવાજ છે અને કોણે આહુતિ આપતા અટકાવી દીધા. અને જોયું તો સ્વયં પિતામાં બ્રહ્માજી પધાર્યા છે. બ્રહ્માજી આવ્યા, રાજાએ ઉઠી અને વંદન કર્યા છે. બધા ઋષિ મુનિઓ પણ પ્રણામ કર્યા. બ્રહ્માજીએ અટકાવી દીધા બધા એને, તમે આ કરવું રહેવા દો, ઇન્દ્રનો વધ તમારે ન કરવો જોઈએ. રાજા કહે છે પણ આ ઇન્દ્ર યજ્ઞની અંદર વિઘ્ન નાખે છે, યજ્ઞ પૂર્ણ થવા દેતો નથી, શું કામ એનો વધ ન કરવો? નવદ્યો ભવતામ ઇન્દ્રો યજ્ઞો ભગવત્તનુ યમ જિગાંસત યજ્ઞેન યસ્યેષ્ટાસ્તનવઃ સુરાઃ. તમે જે યજ્ઞ કરો છો એ યજ્ઞનું એક અંગ ઇન્દ્ર છે. અને ઇન્દ્ર તો યજ્ઞ ભગવાનની મૂર્તિ છે. તમે યજ્ઞ દ્વારા જે દેવતાની આરાધના કરી રહ્યા છો એ બધા દેવતાઓ પણ ઇન્દ્રના જ અંગો છે. માટે એને મારવો હિતાવહ નથી, યોગ્ય નથી. ઇન્દ્ર જે પાખંડ ફેલાયું છે તે ધર્મનું છેદન કરનારું છે. હવે એની સાથે બધું વિરોધ ન કરો. ઇન્દ્રની સાથે વિરોધ કરશો તો હજુ પાખંડ માર્ગનો પ્રચાર થશે. અને આવી વાત જ્યારે કરી ત્યારે પૃથુ રાજા હાથ જોડી અને કીધું છે, સારું, અલમ તે ક્રતુભિ, હવે અમે યજ્ઞ નહીં કરીએ. મહારાજા પૃથુના 100 યજ્ઞમાં એક ઓછો જ તમે રહેવા દો. કેવું સમર્પણ છે! નહીતર 100 અશ્વમેધ યજ્ઞની દીક્ષા લઈને બેઠા છે ને સમર્થ છે, છતાં પણ બ્રહ્માજીએ કીધું યજ્ઞ કરવો રહેવા દો એટલે તરત બંધ કરી દીધો. 99 યજ્ઞ પૂરા થયા, એક યજ્ઞ તમારો અધૂરો રહેશે.
પૂરો નહીં થાય. રાજાને કીધું છે બ્રહ્માજીએ, તમે તો મોક્ષને જાણનારા છો, ઈચ્છનારા છો, ધર્મજ્ઞ છો, અને તમને શું ઇન્દ્રપદની અભિલાષા છે? ના પિતામહ, અમે કાંઈ સ્વર્ગના અધિપતિ બનવા માટે યજ્ઞ નથી કરતા. અમે તો કેવળ પરમાત્માની પ્રસન્નતા માટે, આ પૃથ્વીમાં જે વૃદ્ધિ થાય એની માટે યજ્ઞ કરીએ છીએ. તો ઇન્દ્ર પદની અભિલાષા ન હોય તો યજ્ઞ કરવો રહેવા દો, તમારું મંગળ થશે. આ યજ્ઞ નિર્વિઘ્ન જ સમાપ્ત થયો કહેવાશે. ઇન્દ્ર ગમે એટલી ઈર્ષા કરી પણ વરદાન છેલ્લે શું મળ્યું? નિર્વિઘ્ન સમાપ્તિ થઈ જશે. માટે તમે ચિંતા ન કરો, આ વાતને આદરપૂર્વક સ્વીકારી લ્યો અને બસ યજ્ઞ બંધ કરી દો. બ્રહ્માજી વારે વારે કહે છે, કારણ એ છે કે પૃથ્વી ઉપર પાખંડ થતું અટકાવવું છે. અને જો હજી ઇન્દ્ર સાથે યુદ્ધ કરે તો પાખંડીનો વેશ ધારણ કરીને આવે, અને એ પાછા બધાય આ પૃથ્વી લોકો એ રાહ જોઈને જ બેઠા હોય છે, કયો નવો વેશ મળે અને ક્યારે અમે ગ્રહણ કરી અને આ પાખંડ ફેલાવીએ. એભી ઇન્દ્ર ઉપસંસૃષ્ટે પાખંડેર હારી ભીરજનમ. ઇન્દ્ર તમારો ઘોડો ચોરીની યજ્ઞમાં નાખી રહ્યો હતો અને એના જ રચેલા પાખંડો ચારેય તરફ ફેલાતા જાય છે. આજ પૃથ્વીમાં કેટલા પાખંડનું પ્રવર્તન થઈ ગયું છે. હજી જો વધુ કરશો તો હજી પાખંડ ફેલાશે અને બધી પ્રજા એમાં ખેંચાઈ રહી છે. લોકોને આજ જોતું છે, ક્યાંક ચમત્કાર જણાવે એટલે તરત ત્યાં ટોળાઓ થાય. અંધશ્રદ્ધાના માર્ગે ક્યારેય જવું નહીં. ગઈકાલે વાત કરી હતી, ભગવાનની નિષ્ઠા એક અખંડ રાખવી જોઈએ. નિષ્ઠાનો દોર અતૂટ રહેવો જોઈએ. તબ જાકે ફલ મિલતા હૈ, ત્યારે પરમાત્મા પ્રસન્ન થાય. બાકી નિષ્ઠામાં ડગમગાટ હોય ત્યાં સુધી ઉપરવાળો રાજી થતો નથી. એ આપણું સારું કરવા ઈચ્છે મહારાજ કે તો એનું સારું નથી થતું. અને જેને મહાત્મા જ્ઞાને સહિત ભગવાનની અચળ નિષ્ઠા છે એનું કોઈ બગાડી પણ શકતું નથી. હમણાંનો બનેલો પ્રશ્ન, નિષ્ઠા કેવી હોવી જોઈએ? આપણને પ્રેરણા મળે, ઉમંગ જાગે. આજે યુવા સભા છે, યુવાનો અહીંયા બેઠા છે ને મારે કહેવું છે, એક નાના એવા છોકરામાંથી શીખવા જેવું. હમણાંનો બનેલો પ્રસંગ કદાચ તમે બધાએ સાંભળ્યો પણ હશે. ઓસ્ટ્રેલિયાની ધરતી બ્રિસ્લેન, અને એ ધરતીમાં નાનો એવો 12 વર્ષનો છોકરો ભગવાન સ્વામિનારાયણનો અનન્ય નિષ્ઠાવાળો એક સત્સંગી છે. નાનો છોકરો છે, જોજો. ફૂટબોલ ટીમની અંદર એ ભાગ લઈ અને ફૂટબોલ રમે છે. અને એ રમત રમતા રમતા એ ફૂટબોલનો જે રેફરી હોય, એનો કોચ હોય, એણે બોલાવ્યો અને રમત શરૂ છે. અને એણે કીધું, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત, કપાળની અંદર તિલક ચાંદલો છે, ગળામાં ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરી અને એ છોકરો રમે છે. અને ત્યારે એ રેફરી એવું કીધું, આ કંઠી તે ગળામાં પહેરી છે ને, એ કંઠી કાઢી નાખ તો જ તને અહીંયા રમવા દઈશ. રેફરી આવું કીધું. અને આ 12 વર્ષનો છોકરો એણે એવું કીધું, સાહેબ આ કંઠી છે ને એ મારા ધર્મનું પ્રતીક છે, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. અને આ કંઠી તો હું જ્યારે નાનો હતો ને 5 વર્ષનો, ત્યારથી મારા સદગુરુએ મને આ કંઠી પહેરાવી છે. નાનકડી એવી રમત માટે હું મારી કંઠીનો ત્યાગ નહીં કરું, મારા ધર્મનો ત્યાગ નહીં કરું. આ નિષ્ઠા છે ને આ ખુમારી છે. અને બહાર નીકળી ગયો રમતમાંથી. એ ફૂટબોલની મેચનો ત્યાગ કર્યો પણ ધર્મનો ત્યાગ ન કર્યો એણે. આ ખુમારી હોવી જોઈએ આપણને, કે આપણે કોના આશ્રિત છીએ, આપણો ધર્મ શું છે, આપણે શું કરવું જોઈએ. નિષ્ઠા રાખીએ તો આવો ફાયદો થાય. બાકી તો ખાવા પીવા માટે આજના યુવાનો સત્સંગીઓ તિલક ચાંદલા ભૂસીને હોટલે પહોંચી જાય, બોલો, ફિલ્મ જોવા પહોંચી જાય, ત્યાં તિલક ચાંદલા ભૂસી નાખે, કોઈને ખબર ના પડે ને સત્સંગી છે. આ યુવાનો આવું કહે,
એક બે યુવાન મને કહેતા હતા કે અમે જમવા જઈએ, અહીંની હોટલમાં નથી જાતા, અહીંથી થોડે દૂર હોય ને ત્યાં હોટલ ઈ ગોતી અને ત્યાં જમવા જાય. કેમ કે બધાને ખબર પડી જાય સ્વામિનારાયણ વાળા હોટલમાં આવે છે. બોલો એટલે કે અમે અહીંયા નથી જમતા. આ આપણી નિષ્ઠા આવી. ઇન્દ્રિયોને દેહના સુખને માટે આપણે ઘડીક વારમાં કંઠી હોય કાઢી નાખીએ, તિલક ચાંદલાએ ભૂસી નાખીએ. પણ આ નિષ્ઠા જોવો તમે, 12 વર્ષનો જ છે અને વિદેશની ધરતી ઉપર પાછો. બોલો કેવા સંસ્કારો છે એના. આફ્રિકા ગયા હતા, ભુજનું મંદિર છે લંગાટાનું, આવા 4 હોલ છે મોટા મોટા, આખા આકડે ઠઠ ભર્યા હોય, નાના નાના બાળકોની સભા થાય, આખો હોલ બાળકોથી ભર્યો હોય, પણ એક નાના છોકરાના કપાળમાં તિલક ચાંદલો હોય, ગળામાં ભગવાન સ્વામિનારાયણની કંઠી હોય અને માથે શિખા હોય છે. શિખા રાખે છે વિદેશની ધરતીમાં નાના છોકરાઓ, એમાં આવા સંસ્કારો છે, ક્યારેય ફેર પાડતા નથી. આ ખુમારી હોવી જોઈએ. ઇન્દ્રે આ બધા પાખંડો ફેલાવ્યા, પાખંડની અંદર ક્યારેય આસક્ત ન થવું. મહારાજે ના પાડી શિક્ષાપત્રીમાં, પર ધર્મનું આચરણ ન કરવું, પાખંડ કે કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. આપણા સુખને માટે આપણા ધર્મનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ. ધર્મ તો માથા સાઠે રાખવો. આધ્યાત્મિક માર્ગ છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા, તલવારની ધાર ઉપર ચાલવા જેવો કઠણ માર્ગ છે, પણ એ ધાર ઉપર જે હાલે ને એ જ અક્ષરધામને પામી શકે, એ ભગવાનનું સુખ માણી શકે. માટે આ કથામાંથી વાલા ભક્તજનો આપણે આવું શીખીએ, નિષ્ઠા રાખીએ. આજ બ્રહ્માજી પૃથ્વી રાજાને કહે છે તમે આ બધું કરવું રહેવા દો, સાક્ષાત ભગવાનના અંશ છો, પાખંડમાં રૂપી ઇન્દ્રની માયાનો તમે નાશ કરો, કારણ કે ભગવાન છો. અને એ જ પાખંડ અધર્મની જનેતા છે. પ્રચંડ પાખંડ પથમ પ્રભો જહી, એનો નાશ કરો, કારણ કે પરમાત્માનો અવતાર જ એટલા માટે હોય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થાય ત્યારે ભગવાન અવતાર ધારણ કરીને આવે છે. અને હે મહારાજા, તમે એ જ ભગવાનના અંશ છો, અને આજ ઇન્દ્ર દ્વારા પાખંડ અને અધર્મનું આચરણ થઈ રહ્યું છે પૃથ્વી ઉપર, એ અધર્મનો તમે નાશ કરો. આ પ્રમાણે બ્રહ્માજીએ સમજાવ્યા છે. મહારાજાએ યજ્ઞનો આગ્રહ છોડી દીધો, ઇન્દ્ર સાથે સંધિ કરી અને યજ્ઞના અંતે અવભૃત સ્નાન કર્યું છે. યજ્ઞોથી તૃપ્ત થયેલા દેવતાઓએ તેમને વરદાન આપ્યા અને પૃથ્વી રાજાએ બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી અને સંતુષ્ટ કર્યા છે. બ્રાહ્મણોએ પણ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું છે કે હે મહાબાહો, તમારા આહવાનથી જે પિતૃ દેવતાઓ, ઋષિ, મનુષ્ય વગેરે જે કોઈ પણ આવ્યા હતા તે બધાનો તમે દાન અને માન આપી ઘણો સત્કાર કર્યો છે. આ લોકમાં, આ પૃથ્વીમાં તમારો યશ ચારેય તરફ ફેલાશે. આવી રીતે આશીર્વાદ આપી અને બધાએ ત્યાંથી વિદાય થયા છે. મૈત્રેય મહર્ષિ કહે છે કે હે વિદુરજી, પૃથુ ભગવાન જ્યારે યજ્ઞ કરી રહ્યા હતા અને એ યજ્ઞની અંદર સાક્ષાત યજ્ઞ મૂર્તિ નારાયણ પણ એ સમયે પ્રગટ થયેલા હતા. ભગવાન વૈકુંઠ સાકમ ભગવતા વિભો.
યજ્ઞપતિસ્તુષ્ટો યજ્ઞપતિસ્તુષ્ટો યજ્ઞભુક્તમવાશત યજ્ઞભુક્તમવાશત ભગવાનપિ વૈકુંઠ સાકમ મૈત્રેય મહર્ષિ કહે છે કે હે વિદુરજી, ભગવાન અપી વૈકુંઠ સાકમ ભગવતા વિભુ. જ્યારે યજ્ઞ કરતા હતા એ યજ્ઞમાં 99 યજ્ઞો કર્યા ને એનાથી પરમાત્મા અતિશય સંતોષ થયા, ભગવાન ખૂબ રાજી થયા અને એ રાજીપાના અંતે પરમાત્માએ સ્વયં યજ્ઞમાં પ્રગટ થઈ યજ્ઞ નારાયણ રૂપે દર્શન આપ્યા છે. અને સાથે ઇન્દ્ર મહારાજા પણ આવ્યા હતા. ભગવાન સાથે લઈને આવ્યા. પહેલા ઇન્દ્ર આવતા હતા પણ ચોરી કરવા માટે આવતા હતા. ઋષિ મુને આહુત કર્યા પણ ત્યારે બ્રહ્માજીએ ના પાડી. પણ પરમાત્મા જ્યારે રાજી થયા ત્યારે ઇન્દ્રને પણ સાથે આવવું પડ્યું. ઇન્દ્રની સાથે ભગવાન પ્રગટ થયા છે. ભગવાને કીધું છે કે રાજા, આ ઇન્દ્ર સાથે તમે દ્વેષ છોડી દો. ઇન્દ્ર તમારી હવે ક્ષમા ઈચ્છે છે, એ માફી માંગવા ઈચ્છે છે. એક દિવસ ઈર્ષા કરનારો વ્યક્તિ એને પણ સજ્જન પુરુષ આગળ ઝૂકવું જ પડે છે. ઇન્દ્ર મહારાજા માફી માંગવા આવ્યા અને ભગવાન પૃથુ રાજાને કહે છે, यह साध बोलो के नरदेव नरोत्तमा सूर्य साध बोलो के नरदेव नरोत्तमा सूर्य साध बोलो के नरदेव यरहिनात्मा कलेवरं यरहिनात्मा कलेवरं सुधियः साधवो लोके नरदेव नरोत्तमा सुधियः साधवो लोके ભગવાન યજ્ઞ નારાયણ કહે છે કે હે મહારાજા, સુધિયઃ સાધવઃ લોકે નરદેવ નરોત્તમઃ. એ જ નરશ્રેષ્ઠ છે, એ જ નરદેવ છે, એ જ સાધુ છે અને એ જ સારી બુદ્ધિ વાળો છે. ન અભિદ્રુહ્યંતિ ભૂતેભ્યઃ, જે કોઈ પણ જીવ પ્રાણી માત્ર સાથે દ્રોહની ભાવના નથી રાખતો, જે કોઈ પણનો દ્રોહ નથી કરતો, રાગ દ્વેષથી પર છે, એ જ સજ્જન પુરુષ છે, એ જ માણસ છે સાચો. અને માણસમાં પણ એ દેવ ગણાય છે. યર્હિ ન આત્મા કલેવરમ. જે મનુષ્ય સાધુ અને સદબુદ્ધિથી સંપન્ન હોય એ ક્યારેય પણ રાજા બીજાનો દ્રોહ કરતા નથી. માયાથી જો મોહિત થઈ જાય
તો સમજવું કે એણે જે કાંઈ પણ સેવા કરેલી છે એ માત્ર શ્રમ જ છે. જ્ઞાની મનુષ્ય કોણ છે? બુદ્ધિશાળી કોણ છે? સેવાની સાથે સાથે કોઈની સાથે ઈર્ષા નથી કરતો, કોઈની સાથે રાગ કે દ્વેષ નથી રાખતો, એ જ સાચી સેવા કરે છે. પુરુષાયદિ મુહ્યંતી ત્વાદૃશા દેવ માયયા. તમારા જેવા પુરુષો જો દેવની માયાથી મોહિત થઈ જાય તો પછી ગમે એટલો દાખલો કરે, એ શ્રમ એવ પરમ જાતો, એ કેવળ શ્રમ જ છે. ખાલી શરીરે કરીને કસરત કરીએ એટલું જ કહેવાય, બાકી એનું ફળ મળતું નથી. તમે આ યજ્ઞ કરો છો, યજ્ઞ તો પરમાત્માનું સ્વરૂપ છે, અને એ યજ્ઞ કરતા કરતા જો ઇન્દ્રની સાથે દ્રોહ કરો, દ્વેષ રાખો, તો એ માત્ર શ્રમ બની રહેશે. બહુ સમજવા જેવી વાત છે. આપણે આધ્યાત્મિક માર્ગમાં આવીએ, મંદિરે આવી સેવા કરીએ, ભજન કરીએ, ભગવાનને સંતોને રાજી કરવા માટે આ બધું કરતા હોઈએ, પણ સેવામાં એવું થાય, વાલા ભક્તજનો, યુવાનો ભેગા મળી અને સેવા કરતા હોય ત્યારે એકબીજા સાથે દ્વેષ બુદ્ધિ રહેતી હોય, ઈર્ષા ભાવના રહેતી હોય. કોઈ યુવાન એને સંત વખાણે, એને બિરદાવે ત્યારે એની સાથે ઈર્ષાઓ થાય, પણ મનની અંદર આવો સંકલ્પ પણ થવા દેવો નહીં, તો આપણે કરેલી નાનામાં નાની સેવા છે એ સૌથી મોટી ગણાશે. ભગવાન એની નોંધ લેશે. અને આખા મંદિરની સેવા એકલા કરતા હશું, પણ દ્રોહ કરતા હશું, અવગુણ ગાતા હશું, તો એ સેવા સેવા નહીં ગણાય. શ્રમ એવ પરમ જાતો, એ કેવળ શ્રમ છે. શરીરથી ખાલી દોડા દોડી કરી એટલું જ કહેવાય, સેવા ન કહેવાય, એને ભક્તિ ન કહેવાય. માટે બહુ વિચારવા જેવી આ વાત છે, જીવનમાં ઉતારવા જેવી વાત છે. ક્યારેય પણ કોઈની સાથે રાગ દ્વેષ ન રાખીએ, ઈર્ષા ન રાખીએ, અભિમાનને વશ થઈ અને કોઈનો દ્રોહ પણ ન કરીએ. એનાથી આપણી કરેલી સેવા કુસેવા થઈ જાય. માટે સેવા કરીએ તો વિશુદ્ધ ભાવનાથી સેવા કરીએ, ત્યારે મુક્તિ મળશે. અને મહારાજ બતાવીને ગયા છે, શિક્ષાપત્રીમાં લખ્યું, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. પોતાના આત્માને બ્રહ્મરૂપની ભાવનાએ કરી અને માનવો, એણે કરીને ભક્તિ કરવી, ભગવાનની સેવા કરવી, અને એ સેવા પછી મુક્તિ દેનારી થાય છે. તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. સેવા એ મુક્તિ થાય ક્યારે? બ્રહ્માત્મના, આત્મા રૂપ થઈ, બ્રહ્મ રૂપ થઈ અને આપણે કરીએ ત્યારે. બાકી જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી આ બધા દોષો રહેવાના. એટલે અહીંયા કહે છે ભગવાન, બહુ સરસ ઉપદેશ આપે, અતઃ કાયમ ઇમમ વિદ્વાન અવિદ્યા કામ કર્મ ભિ આરબ્ધ ઇતિ ન એવ અસ્મિન પ્રતિબુદ્ધો અનુષજ્યતે. મોટા પુરુષો જે છે, બુદ્ધિવાન માણસો છે, એ આ શરીરને શું સમજે છે? અવિદ્યા કામ કર્મ ભિ. અવિદ્યા હોય કે વાસના હોય કે કર્મ દ્વારા બનેલું એક પૂતળું સમજે છે. આ શરીર છે, આપણે નથી. આપણું સ્વરૂપ તો આનાથી કંઈક જુદું છે. અને જે આત્માને જાણે એ પ્રતિબુદ્ધ, એ જાગૃત પુરુષ કહેવાય છે. અને જે જાગતો હોય એ ક્યાંય બંધાય નહીં, ન અનુષજ્યતે, એ દેહની અંદર લેવાય નહીં, એને કોઈનો સંગ ન લાગે. માટે નિરંતર જાગતા રહીએ, જાણપણા રૂપી દરવાજે રહેવું. આપણું સ્વરૂપ આત્મા. ભાગવતની કથા આપણને સમજાવે કે હકીકતમાં હું અને તમે કોણ છીએ. આ તો જન્મના અજ્ઞાનને કારણે આપણે દેહને પોતાનું રૂપ માની બેઠા છીએ. એકઃ શુદ્ધ સ્વયં જ્યોતિર નિર્ગુણો અસૌ ગુણાશ્રય. આત્મા તો એક છે, શુદ્ધ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે, માયાના ગુણથી પણ રહિત છે. સર્વગઃ અનાવૃત્ત સાક્ષી નિરાત્મા આત્મા ન પરઃ.
ત્રણ ગુણ, ત્રણ દેહ, માયાના ભાવ બધાયથી પર ઉઠેલો છે. અને આવી રીતે જે પોતાના આત્માને ભાવના કરે છે, કલ્પના કરે છે, ય એવમ સંતમ આત્માનમ આત્માસ્થમ વેદ પુરુષ નાજ્યતે પ્રકૃતિસ્થોપી તદ્ગુણૈ સ મયી સ્થિત. એ પ્રકૃતિ કે પ્રકૃતિના કાર્યમાં બંધાતો નથી. ભગવાન કે જે બ્રહ્મ રૂપે વર્તે છે એ મારામાં બંધાય છે. એનું મન પછી ભગવાનમાં લાગી જાય. જે મનુષ્ય કોઈ પણ પ્રકારની કામના નથી કરતો, કેવળ બ્રહ્મરૂપ થઈ અને મારી રોજ આરાધના કરે છે, ધર્મનું પાલન કરે છે, ભગવાન કે એનું ચિત્ત શુદ્ધ થઈ જાય. અને ચિત્તે વિશુદ્ધે વિષય વિરક્ત. ચિત્ત વિશુદ્ધ થઈ જાય એટલે વિષયમાંથી વિરક્ત થઈ જાય છે, વિષય સાથેનો સંબંધ રહેતો નથી. અને એને સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે અને સમતા રૂપી સ્થિતિ પ્રાપ્ત કરી લે છે રાજન. અને એ જ મોક્ષ પદને પ્રાપ્ત કરી શકે છે. હે રાજા, ગુણનું આવાગમન તો ઇન્દ્રિય ભૂત વગેરેના સમૂહનું શરીર છે. જે કાંઈ પણ ભાવ છે શરીરના છે, આત્માના નથી. આત્મા સાથે તેનો સંબંધ નથી. એટલે મહારાજ સંતોને કહેતા, એક વાત કહું માનો તે આપણે આત્મા નહીં દેહ, માનો ચૈતન્ય રૂપ તમારું દુઃખ રૂપ દેહ તેહ ન્યા. સંતો ગામડે ફરવા જતા મહારાજ આવો ઉપદેશ કરતા, સંતો મારી એક વાત તમે માનો. શું મહારાજ? બોલો. મહારાજ કહે, સંતો આજે દુઃખરૂપ દેહ છે ને એ તમારું સ્વરૂપ નથી. હકીકતમાં તો તમારું સ્વરૂપ આત્મા છે. એ આત્માને તમે તમારું સ્વરૂપ જાણજો. અને ખાલી આવું જાણશો તો પછી અજ્ઞાની લોકો એ ઉપાધિ કરશે, તમને મારશે, છતાં પણ તમે એમાં નહીં બંધાવ. માયામાં તમે નહીં બંધાવ. મોટા શહેરનું સેવન કરશો તો એ શહેર પણ તમને નહીં બાંધી શકે. આત્માને કોણ મારનારું છે? આત્માને કઈ વિષય ન જોઈએ. ઇન્દ્રિયારામ હોય, અર્થારામ હોય, ગુણાતીતાનંદ સ્વામી કે એ બંધાય. આત્મારામ તો કોઈથી ના બંધાય. જે આત્મારામ રહે એની સ્થિતિ કેવી? મહારાજા જનક જો રાજ્ય કરતા હતા પણ મન મોટા યોગેશ્વરના જેવું. સુખદેવજી મહારાજ ત્યાં આવ્યા, રાજ્ય સભા ભરાઈને બેઠી છે અને રાજાનો જે નિયમ હોય, રાજનો જે વહીવટ હોય બધો ચાલતો હોય, અને રાજાની કચેરીની અંદર વૈશ્યાઓ થઈ કાર કરી અને નાચી રહી છે. અને મહારાજા આ બધું જોવે છે. અને સુખદેવજી મહારાજ આવ્યા અને ત્યાં સુખદેવજીને સંશય થયો, તો જનક તો મોટા મહારાજા. મારા પિતા ભગવાન વ્યાસે મને આ જનક રાજા પાસે જ્ઞાન લેવા મોકલો, પણ આ રાજા તો રાજમાં એમાં બંધાયેલો છે, કંચન અને કામીમનીમાં આસક્ત લાગે છે. પછી રાજા સાથે મેળાપ થયો, બધી વાતચીત કરી. રાજા કે મારું મન તો અખંડ ભગવાનમાં છે, મને અખંડ ભગવાન સાંભળે. સુખદેવજી મહારાજ કહી, હમણાં અહીંયા વૈશ્યાઓ થઈ કાર કરી અને નાચી રહી હતી, અને આજ બે ચક્ષુઓ વડે તમે એને જોઈ રહ્યા હતા, અને અત્યારે એમ કહો છો કે હું તો અખંડ ભગવાન સંભાળું છું. આ વાત મનાય કેમ? જનક રાજા કહે, શબ્દોથી જ્ઞાન નહીં થાય, પ્રેક્ટિકલ અનુભવ કરાવવો પડશે. તેલનો ભરેલો કટોરો આપ્યો, છલો છલ ભર્યો, અને એ પાત્ર સુખદેવજી મહારાજના હાથમાં આપ્યું. અને બે બાજુ ખુલ્લી તલવાર વાળા સૈનિકો, અને આદેશ કર્યો, સુખદેવજીને લઈ અને નગરની અંદર જાઓ, નગરનું પરિભ્રમણ કરાવીને પાછા આવો. પણ શરત એટલી, આ જે પાત્ર છે છલોછલ ભરેલું છે એમાંથી એક પણ તેલનું ટીપું બહાર ન પડવું પડે. આવો આદેશ કર્યો. અને જો બહાર પડે તો તલવારે કરી અને મસ્તક કાપી નાખ્યું. સુખદેવજી મહારાજ કે વાંધો નહીં. અને બહાર નીકળ્યા, બે બાજુ સૈનિકો સાથે ખુલ્લી તલવાર છે અને હાથમાં તેલનું પાત્ર.
લઈ અને આમ ચાલે છે, ધીરે ધીરે ડગલા માંડે, પણ ધ્યાન ન્યા છે, તેલનું ટીપું પડે નહીં, તેલ ઢોળાઈ ન જાય. બોલો, અને આવી રીતે એ ડગલા માંડતા માંડતા સમગ્ર નગરમાંથી પસાર થયા. નગરની કેટલી શોભાઓ હતી, કેવું એ સરસ મજાનું નગર, મોટા મોટા મહેલો હતા, આ બધું હતું. સુખદેવજી મહારાજ બધી ગલીઓમાંથી પસાર થઈ અને પાછા ત્યાં આવ્યા. એકેય ટીપું ઢોળાવા તો દીધું નહોતું. રાજા પાસે આવી અને કટોરો આપ્યો, સૈનિકોએ વાત કરી, એકેય ટીપું ઢોળાણું નથી. જનક મહારાજાએ સુખદેવજીને કીધું, પ્રશ્ન કર્યો કે તમે આખા નગરની અંદર ફર્યા, હવે બતાવો તમે નગરમાં શું જોયું, કઈ કઈ વસ્તુ તમે જોઈ, અમારા મિથિલાપુરીમાં તમને સારું શું લાગ્યું, આ બધું મને વર્ણન કરીને કહો. સુખદેવજી મહારાજ કહે, એ નગરમાં જોવામાં ધ્યાન રાખું તો આ તેલ ઢોળાઈ જાય. મેં નગર જોયું જ નથી, મને ખબર જ નથી નગર શું છે ને કેવું છે. મારું ધ્યાન તો આ તેલના પાત્રમાં હતું. જો ઢોળાઈ જશે તો હમણાં મૃત્યુ આવ્યું, જો ઢોળાઈ જશે તો હમણાં આવડા માથું કાપી નાખશે, આવો સતત ભય હતો. જનક મહારાજ કહે, બસ તમને અમે પ્રેક્ટિકલ અનુભવ કરાયો, મારું તો અખંડ જીવન આવું છે કે હું ગમે એટલો રાજનો વહીવટ કરતો હોઉં, કે ગમે રાજનું કારોબાર હોય ને બધું સંભાળવાનું હોય, આ બધું મારી ફરજ છે એટલે કરવું પડે, પણ મારું મન હું અખંડ ભગવાનની મૂર્તિમાં રાખું છું અને વિચાર કરું છું કે આ દેહ તો કાલ હવાર મૃત્યુ પામી જવાનો છે, હમણાં મૃત્યુ આવ્યું, અને આવો વિચાર કરું છું ને આવો ભય મને રહે છે, આત્મા રૂપે રહું છું, એટલા માટે મને આ રાજ બંધનકારી થતું નથી. રાજમાં રહેવા છતાં નિર્લેપ રહી શકતા હતા. આ સાચું બ્રહ્મ જ્ઞાન છે, આત્મજ્ઞાન. આ સ્થિતિએ પહોંચે પછી આ વસ્તુ થઈ શકે. એટલે અહીંયા ભગવાન કહે છે, જે કાંઈ પણ ભાવો છે દેહના છે, આત્માના નથી, આત્મા સાથે એનો સંબંધ નથી. જે આત્મા રૂપે વર્તે છે એને આવી પ્રાપ્તિ થાય છે. અરે જીવતા છતાં મુક્ત થઈ જાય, મરીન ધામમાં જવાની વાત તો દૂર રહી. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રહે, એનું અંતર નિરોગી હોય, દોષો ન હોય એમાં. માટે હે રાજા, હર્ષ શોકથી રહિત થા, રાગ અને દ્વેષથી રહિત થઈ બધા પ્રત્યે સમભાવ રાખી અને રાજનો કારભાર કર. રાજાની આ રીત ભગવાન શીખવાડે છે. રાજકીય મનુષ્યની મદદથી લોકોનું રક્ષણ કરો. તમારી રાજાઓની ફરજ છે કે પ્રજાનું કલ્યાણ કરવું, પ્રજાનું પાલન અને પોષણ કરવું. આજ ભગવાન બહુ સરસ રાજાને ઉપદેશ આપે છે અને કહે છે, આ ભાગવત વાલા ભક્તજનો આપણને બધું શીખવાડે. રાજાના કેવા ગુણધર્મો હોય, કેવી રીતે રહેવું જોઈએ એ શીખવાડે છે. આજ પૃથુ રાજાને ભગવાન શ્રી કૃષ્ણ, આ ભગવાન નારાયણ અદ્ભુત ઉપદેશ આપે છે. શ્રેય પ્રજાપાલનમેવ રાજ્યો યત્સાંપરાયે સુકૃતાષ્ટમંશમ હર્તાન્યથારુતપુણ્ય પ્રજાના અરક્ષિતા કરહારોગમતી, અરક્ષિતા કરહારોગમતી. ભગવાન નારાયણ કહે છે કે હે રાજન, રાજાનું એ જ કર્તવ્ય છે પ્રજાનું પાલન કરવું. શ્રેય પ્રજા પાલનમેવ રાજ્યો, એનાથી જ રાજાનું શ્રેય છે. યત સાંપરાયે સુકૃતાષ્ટમ અંશમ હર્તાન્યથા હરત પુણ્ય પ્રજાનામ. બહુ અદ્ભુત સમજવા જેવી વાત. જે રાજા પ્રજાનું રક્ષણ કરે છે એને પ્રજાના પુણ્યનો 6ઠ્ઠો ભાગ મળે છે. આવું ભગવાન કહે છે. બોલો, કોને મળે? પ્રજાનું રક્ષણ કરે એને, બીજાને નહીં. બહુ સમજવા જેવી વાત છે. અને જે રક્ષણ નથી કરતો, અરક્ષિતા કરહારહ,
અઘમ અત્તિ. જે પ્રજાનું રક્ષણ નથી કરતો અને કેવળ પ્રજા પાસેથી ધન લઈને ભેગું જ કરે છે, એનું રાજાનું પુણ્ય હરાઈ જાય અને પ્રજાનું પાપ હોય રાજાને ભોગવવું પડે. આજના રાજાઓની શું દશા થશે એ હવે વિચાર કરી લેજો. જે માત્ર કર ભેગા કરી અને પૈસા બેંકમાં ભરે છે, પાલન નથી કરતા, પ્રજાનું રક્ષણ નથી કરતા અને પ્રજા માટે કંઈક કાર્ય નથી કરતા, એ બધું જ પ્રજાનું પાપ પોતે માથે લે છે. કારણ કે એ ધન તો કાંઈ પોતાનું હોતું નથી કમાણીનું, પરધન હોય છે અને એનો સદવ્યય કરવો પડે. જો સદવ્યય ન થાય તો એનાથી પાપ ભોગવવું પડે છે, પાપના ભાગીદાર થવું પડતું હોય છે. આ રાજાનો ધર્મ છે, પ્રજાનું રક્ષણ કરવું. પૃથ્વી ઉપર એવા ઘણા રાજા થયા. આજ મારે તમને એ 2-3 રાજાની વાત કરવી કે રાજા હોય તો કેવા હોય, પ્રજા માટે પણ પોતાની કુરબાની આપી દે. પોતાનું સુખ ન જોવે, પ્રજાનું સુખ જોવે. ગોંડલના ભગવતસિંહજી બાપુ હોય, હમણાં આપણે થોડા દિવસ પહેલા વાત કરી હતી. ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ગોહિલ કેવા મહાન રાજા થયા. કૃષ્ણકુમારસિંહજી એમણે પોતાના રાજ્યની અંદર, ગોહિલવાડની અંદર એવો નિયમ કરેલો. એક જ માત્ર રજવાડું એવું હતું આખા ભારતની અંદર કે આખા ગુજરાતની અંદર. એના રાજની અંદર આવો નિયમ હતો કે કોઈ વ્યક્તિનું કંઈક વસ્તુ ચોરાઈ જાય અને રાજામાં ફરિયાદ કરે તો રાજાને ચોરને પકડી લેવાનો, ચોરને પકડી અને સજા કરવાની. અને કદાચ જો ચોર ન પકડાય તો જે કોઈ પણ ફરિયાદ કરનારો હોય એને પૈસા આપવાના, એને એનું વળતર આપવાનું. આ રાજાનો આવો નિયમ હતો. એકમાત્ર આવો ગોહિલવાડ, ભાવનગર એવો પ્રાંત. અને પ્રજાના ઉદ્ધાર માટે કેટલું કર્યું. એશિયાનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે નખાયો હતો. એશિયાનો સૌથી મોટો પાણીનો પ્લાન્ટ. અને આખા ભારતની અંદર આપણે મ્યુનિસિપાલિટી કહી છે ને અત્યારે, એ નગરપાલિકાની વ્યવસ્થા સૌ પ્રથમ જો શરૂઆત કરી હોય તો કૃષ્ણકુમારસિંહજી ગોહિલે કરી. આખા ભારતની અંદર પ્રથમ શરૂઆત એને કરી. આપણા રાજાઓ હતા. 1815 એ ધણી વિચાર તો કરો, કેવું મોટું રજવાડું. પણ જ્યારે આઝાદીનો સમય થયો, ભારત દેશ આઝાદ થયો અને સરદાર પટેલ જ્યારે સમગ્ર ભારતને એક કરવા, બધાએ રાજા રજવાડાઓને એક કરવા માટે પ્રયત્ન કરતા હતા ને એ સમાચાર ભાવનગરના મહારાજાને મળ્યા એટલે તરત પોતે જઈ અને સરદાર વલ્લભભાઈ પટેલને કીધું કે તમે આવું ભગીરથ કાર્ય કરો છો ત્યારે મારા 1800 પાદર હું તમને પહેલા અર્પણ કરું છું. જાઓ, પોતે અર્પણ કરી દીધા. નહીતર અત્યારે તો ગાદી મેળવવા માટે કેટલાય વાના કરે. આ તો પોતાની સત્તા હતી એ આપી દીધી સાહેબ. આ મહારાજાઓ હતા. અને રાજ તો આપી દીધું, એ પોતાની અધિકારીનું હતું, એમાં પોતાનો હક હતો. પણ જે મહારાણી, એનો જે કરિયાવર હોય, એની સંપત્તિ, એમાં એનો હક નહોતો. એટલે કીધું કે હું થોડી વારમાં હમણાં આવું. અને ગયા મહારાણી પાસે અને મહારાણીને એવું કીધું કે આપણા જે ભાવનગરના 1800 પાદર છે એ બધાય સરદાર વલ્લભભાઈ પટેલને આપી દીધા છે. આખા બધાય રજવાડો હવે એક થઈ રહ્યા છે. ત્યારે મેં બધું આપી દીધું છે, પણ તમારી જે સંપત્તિ છે, કરિયાવર છે, એનું કેમ કરશું? અને ત્યારે મહારાણી એવું બોલ્યા હતા કે મહારાજા, હાથી જ્યારે જતો હોય શણગાર કરી અને આખો હાથી જતો હોય ત્યારે એનો શણગાર ઉતારવાનો ન હોય, એને એમને આપી દેવાનો હોય. 1800 પાદર તમે આપ્યા તો મારી આ નાની એવી સંપત્તિ હું આપી દઉં. એ સમર્પણ કરી દીધી પ્રજાના કલ્યાણને માટે.
આવા હતા પોતે. અને બીજી વાત, આ સરદાર વલ્લભભાઈ પટેલ જોજો દેશની સત્તા ઉપર આવે પણ છતાંય કેટલી સાદગીથી રહે છે. ખાલી લોકોના પૈસા જ નથી ભેગા કરતા, એ પૈસાનો સદવ્યય કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી બન્યા અને પોતાના પૌત્ર બિપિનભાઈ નોકરી ના મળે અને એ નોકરી શોધતા શોધતા છેક દિલ્હી ગયા અને ત્યાં જઈને કીધું સરદાર વલ્લભભાઈ પટેલને મળવું છે. મળ્યા અને પૂછ્યું શાના માટે આવ્યો છે? નોકરી મળતી નથી, એની શોધમાં છું. તો કે મળે એવું કાંઈ લાગે છે? હજી 2-3 ઇન્ટરવ્યૂ બાકી છે, કદાચ મળી જાય તો મળી જાય. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે એવું કીધું, તને નોકરી મળે તો ઠીક છે, ન મળે ને તો હું તને રોટલા આપીશ, પણ મારા નામથી ખોટી ફાઇલો લઈને ખોટી અનીતિના રૂપિયા તું ન કમાતો. મારા નામની ફાઇલો લઈને ક્યાંય જાતો નહીં, રોટલા હું તને આપીશ. આવા હતા, સાદગીથી પોતે જીવન જીવતા, કપડાને થીંગડા મારીને રહેતા અને દેશના લોકો માટે રૂપિયા બચાવતા. અને એવું લખાયું, સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી હતા, એટલી બધી સંપત્તિ હતી પણ પોતાની એકઈ નહોતી, એ બધું જ દેશ માટે હતું અને દેશનું કરીને રાખ્યું હતું. એ કઈ સ્વિસ બેંકમાં એને જમા નહોતા કરાવ્યા રૂપિયા. અને અંતે જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એની પાસે કેટલી સંપત્તિ હતી એનું લખાણ છે. માત્ર 4 જોડી કપડાં હતા, 2 જોડી ચપ્પલ હતા, 2 ટિફિન અને માત્ર ₹216 બેંક બેલેન્સ હતું. આટલી જ સંપત્તિ સરદાર વલ્લભભાઈ પટેલ પાસે હતી. બાકી જે લોકો પાસેથી ઉઘરાવેલું લોકોનું હતું એ લોકો માટે જ વાપરું. આવા હોય ત્યારે પુણ્યશાળી બને અને એની કથાઓ ગવાય, એના ગુણગાન ગવાય. આજ ભગવાનની કૃપાથી મને તમને આ દેશનો એવો રાજા એક મળ્યો છે કે જે દુનિયાની અંદર દિગંતમાં ડંકો વગાડી રહ્યો છે. એ આપણા મોદી સાહેબ, એને તાળીઓથી વધાવો સાહેબ. એણે આ દેશ માટે કેટલું કર્યું. કાર્યો તો ઘણા બધા કર્યા હશે પણ 2 કાર્યો એની અહીંયા હું નોંધ લઈશ અને વર્ષો સુધી એની નોંધ લેવાતી રહેશે. ભારત દેશના લોકો એને યાદ કરતા રહેશે. એવા 2 અદ્ભુત એમણે કામ કર્યા. એક કાશ્મીરની અંદર 370ની કલમ જે હટાવી, એ બહુ મોટું અદ્ભુત ભગીરથ કાર્ય એમણે કર્યું છે. અને એ શ્રાવણ માસની અંદર જ કર્યું. પાછું શ્રાવણ માસ ચાલતો હતો અને એ વખતે પાકિસ્તાન વાળા કદાચ દુઃખી થયા હશે, બોલો એ લોકો, પણ એ લોકોને ખબર નથી કે આ ગુજરાતી લોકો શ્રાવણ માસમાં બંધમાં જ રમતા હોય છે. રાતો રાત નિર્ણય લઈ લીધો, કોઈને ખબર નહીં. અને આજ કાશ્મીરની સ્થિતિ જુઓ અને એ વખતે જુઓ, એ લોકોને જરાક જઈને પૂછજો તો ખરા કેવી હાલત હતી તમારી. ઘરમાંથી બહાર નહોતું નીકળાતું અને ભયમાં જીવન જીવતા હતા. અહીંથી પથ્થરો આવશે, અહીંથી ગોળીઓ આવશે, અહીંથી બોમ્બ ધડાકા થશે. આવું જ એમનું જીવન, કર્ફ્યુનું જ વાતાવરણ હોય. બોલો, આવા ભયમાં જીવન જીવતા હતા. પણ આજ એ કલમ હટાવી અને કાશ્મીરના લોકોને પણ નિર્ભય કરી દીધા છે. એમણે આજ ખુલ્લી બજારોમાં આટા મારી શકે છે નિર્ભય, પણ અદ્ભુત કામ કર્યું. બાકી પાણી ફ્રી ને વીજળી ફ્રી ને કદાચ બીજા કરી શકે, પણ આ દેશને આતંકવાદ ફ્રી કર્યો એ આપણા મોદી સાહેબ. આજ આપણને ભય નથી અને એનું નામ સાંભળીને પણ એ આતંકવાદીઓ થરથર ધ્રુજે છે. જો કંઈક આપણે કરશું તો ઘરમાં ઘૂસીને આવડા મારશે. હવે ખબર પડી ગઈ બધાને અને દરેક દેશની અંદર એનો પ્રભાવ થયો. લોકોના હૃદયમાં એમણે સ્થાન મેળવ્યું આવા કાર્યો કરીને. જન જનના દિલમાં સ્થાન મેળવ્યું. 18 કલાક કામ કરનારો રાજા ક્યાં મળે. આ એક ભગીરથ કાર્ય કર્યું. અને બીજું, વર્ષોથી જે વિવાદની અંદર હતું,
ભારતની આ સંસ્કૃતિ, ભારતનું આ હિન્દુત્વ, અને એ માટે કોઈ કાર્ય નહોતું કરતું, વર્ષોથી વિવાદમાં હતું. અને હમણાં થોડા સમય પહેલા જ આ મોદી સરકારે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો નિર્ણય લઈ લીધો. એ વિખવાદને ટાળી નાખ્યો, ભૂમિપૂજન થયું ને કાર્ય પણ શરૂ થઈ ગયું છે. આ બે બહુ મોટા કામ કર્યા ભારત દેશને માટે. રાજા તો આવો હોવો જોઈએ. એ પ્રજાનું પુણ્ય હોય એનો પણ ઉપભોગ કરી શકે. બાકી તો અહીંયા ભગવાન એમ કહે, જે ખાલી કર વસૂલ કરે, નાણાં ભેગા કરે છે, એ પ્રજાનું પાપ માથે લે છે, એ પાપનો ભાગીદાર બને. રાજાના બધા ધર્મો છે. ભગવાન બહુ સરસ ઉપદેશ આપે છે કે હે પૃથુ રાજા, તમે ન્યાયપૂર્વક શાસન કરો, નીતિથી શાસન કરજો, પરંપરારૂપ ધર્મને અપનાવજો. અને આવી રીતે તમે ન્યાય અને નીતિથી શાસન કરશો, ધર્મયુક્ત રહેશો, થોડા સમયની અંદર સનકાદિકોનું તમને દર્શન થશે. તમારા સદગુણોએ મને વશ કરી લીધો છે, માટે તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માગો. આવી રીતે ભગવાને વાત કરી અને એ આજ્ઞા પૃથુ મહારાજાએ માથે ચડાવી છે. અને ઇન્દ્ર પણ લજ્જા પામી ગયેલો, એટલે રાજાના ચરણોમાં નમી પડવા જતો હતો. અને ત્યાં પૃથુ ભગવાને એને ઊભો કરી અને પ્રેમપૂર્વક છાતીએ લગાડ્યો છે. રાગ દ્વેષથી પર થયા રાજાએ ભગવાનની પૂજા કરી અને પરમાત્મામાં ભક્તિ ભાવ ઉભરાણો છે. પ્રભુના ચરણ કમળ પકડી લીધા, બે હાથ જોડી અને રાજા ઊભા છે. આ બાજુ ભગવાન જવા માટે ઈચ્છા કરે છે, પણ ભગવાન અથ વિશ્વાત્મા પૃથુના ઉપહૃતાર્હણ સમુજ્યા નયા ભક્ત્યા ગૃહીત ચરણાંબુજા. વિદાય થવા ઈચ્છતા હતા ભગવાન, પણ પૃથુ પ્રત્યે એટલો વાત્સલ્ય ભાવ હતો અને પૃથુનો ભગવાનમાં એટલો પ્રેમ હતો કે ભગવાનને જવા ન દીધા. ભગવાન રોકાઈ ગયા ત્યાં, અને આ પ્રેમ જ ભગવાનને રોકી રાખે છે. પોતાના કમળ જેવા નેત્રોથી એ ભગવાનને જોતા રહ્યા અને એવી ભાવના ઉભરાણી આંખો આંસુડાઓથી ભરાઈ ગઈ છે. ભગવાનના દર્શન ન થઈ શક્યા, ગદગદ કંઠ થયા અને કાંઈ બોલી શક્યા નહીં, મૌન થઈ ગયા. કારણ કે પ્રેમનું જ આ સ્વરૂપ છે. નારદજીએ કીધું, પ્રેમ કેવો હોય? અનિર્વચનીય, એ કોઈ વચનોથી એનો ઉલ્લેખ ન થાય. અને મુકાસ્વાદનવત, મૂંગાને તમે મિષ્ટાન આપો ને પછી પૂછો કે કેવું લાગ્યું, તો એ બોલી ન શકે, નિરુત્તર હોય. એમ પ્રેમનું જે આવું છે, ભગવાનનો અનુભવ થયો પણ મુખથી બોલી શકતા નથી, ગદગદ કંઠ થયા છે. ભગવાનને મળ્યા, હાથ જોડી ત્યાં જ ઊભા રહ્યા. અને પછી રાજા ધીરજ ધારણ કરી આંસુ લૂછી અને ભગવાનને કહેવા લાગ્યા, વરાન વિભો તદ વરદેશ્વરાદ બુધઃ કથમ વૃણીતે ગુણ વિક્રિયાત્મનામ. હે પ્રભુ, તમે વરદાન આપવામાં સમર્થ છો. કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય તમારી પાસેથી ભવ્ય પદાર્થો કેવી રીતે માગી શકે? કારણ કે એ પદાર્થો તો તુચ્છ છે, નારકી જીવોને મળે છે. હું એ પદાર્થો તમારી પાસેથી નથી માગતો. અને હે પ્રભુ, મને મોક્ષની પણ ઈચ્છા નથી, મારે મોક્ષે નથી જોતો. મોક્ષ પણ ન માગ્યો તો પૃથુ રાજાએ ભગવાનની પાસે શું માગ્યું? અદ્ભુત કથા છે. ભગવાન પાસે શું માગવું, કેવી પ્રાર્થના કરવી, એ આપણને આ કથા શીખવાડે છે. તેથી મારી તો એ જ પ્રાર્થના છે, હે પ્રભુ, તમે જો રાજી થયા હોવ ને, કામયેનાથ તદપ્યહં ક્વચિ નયત્ર યુષ્મચ્ચરણામ્બુજાસવ મહતમાંતરહૃદયાન્મુખચ્યુતો વિધસ્વકર્ણાયુતશ્મેષમેવર વિધસ્વકર્ણાયુતમેષમેવર. પૃથુ રાજાએ ભગવાનની પાસે
બે હાથ જોડી અને એવી માગણી કરી કે હે મહારાજ, તમે જો રાજી થયા હોવ તો મને વિધત્સ્વ કર્ણ અયુતમ એશ મે વરહ, મને 10,000 કાન આપો કે એ કાન વડે હું તમારી લીલાઓના ગુણ અવિરત સાંભળતો રહું, મને કથા સાંભળવામાંથી તૃપ્તિ જ ન થાય. આવી માગણી કરી. કથા શીખવાડે આપણને. કેટલો કથાનો મહિમા એમને હશે. નહીતર પોતે તો ભગવાનના અંશ છે, અવતાર છે, પણ આપણને આવું માગતા શીખવાડે છે. 10,000 કાન માગ્યા, બોલો, કથા સાંભળવા માટે. તૃપ્તિ જ ન થાય કથા સાંભળતા. આપણું વિચારો, આપણું કેમ છે, ભગવાને ખાલી 2 આપ્યા છે, પણ થોડીક સાંભળીએ ત્યાં ઘડિયાળ સામું જોવા માંડીએ, આપણને તૃપ્તિ થઈ જાય, સંતોષ થઈ જાય. હવે બસ આટલું, સ્વામી હવે કાલે કરીએ. આ જીવનું આવું છે. કથા સાંભળવામાં ક્યારેય સંતૃપ્ત ન થવું જોઈએ, કારણ કે આ કથા વાર્તા વડે જ જીવાત્માની અંદર સદગુણોનું સિંચન થતું હોય છે. બિહારી લાલજી મહારાજના શબ્દો છે. શ્રી મુખે વાક્યામૃતમાં કહ્યું છે, 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 તે વાક્ય મારી સ્મૃતિમાં વાક્ય મારી સ્મૃતિમાં રહ્યું છે, તે વાક્ય મારી સ્મૃતિમાં રહ્યું છે. જેને કથાયંતર મન ભાવે, જેને કથાયંતર મન ભાવે, જેને કથાયંતર મન ભાવે, જેને કથાયંતર મન ભાવે, નહીં જતે માં ગુણ શ્રેષ્ઠ આવે, નહીં જતે માં ગુણ શ્રેષ્ઠ આવે, નહીં જતે માં ગુણ શ્રેષ્ઠ આવે, નહીં જતે માં ગુણ શ્રેષ્ઠ આવે. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે, જેને કથા વાર્તાનું અંગ છે એમાં જ સારા સદગુણો આવે છે, ને જેને કથાનું અંગ નથી, મહારાજ કે એની કોરની એમ અટકળ કરવી કે એમાં રૂડા ગુણ ક્યારેય આવશે નહીં. માટે કથા સાંભળવામાં પ્રીતિ રાખવી, એનાથી સારા સદગુણો જીવનની અંદર આવશે, આપણું જીવન સારું બનશે, ઉજ્જવળ બનશે. સારી સારી વાતો આપણને જાણવા મળે, ભગવાનના ચરિત્રો સાંભળવા મળે, એનાથી આ કાનેય પવિત્ર થાય અને આપણું જીવન પણ પવિત્ર થાય છે. અજ્ઞાનના જે આવરણો છે જીવને, એ બધાય ઉતરી જાય, દોષો બધાય નાશ પામી જાય. બાકી આ બધાય દોષો તો ઝેર જેવા છે, આપણને ઝેર ચડાવે ને મારી નાખે. સર્પ અને નોળિયો એ બંનેનું યુદ્ધ ચાલતું હોય, બે બાંધતા હોય, ત્યારે સર્પ નોળિયાને ડંખ મારે, અને નોળિયાને જ્યારે ઝેર ચડે ને ત્યારે એ નોળિયો વનમાં જઈ અને નોળવેલ સૂંઘી આવે. નોળવેલ સૂંઘે એટલે ઝેર બધુંય ઉતરી જાય. એમ આપણે આખો દિવસ વ્યવહારની અંદર રચા પચા હોઈએ, માયાની અંદર લેવાયેલા હોઈએ, પણ આખો દિવસમાં આપણે અડધો કલાક કે કલાક જો કથા વાર્તા સાંભળીએ તો આ સંસારનો બધોય ભાર માથાપુરથી ઉતરી જાય છે, દોષો બધાય ટળી જાય. આ કથા એવું કામ આપણને કરાવી આપે. જીવને સાચી શાંતિ કથા વાર્તા થકી મળે છે, અને આ કથા બહુ દુર્લભ છે. બોલો, 1 મહિનાથી આપણે ભાગવત સાંભળીએ છીએ, એ બીજા ન સાંભળી શકે, બહુ દુર્લભ છે. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા, દેવતાઓને પણ આ વાર્તા દુર્લભ છે. એ આપણને 1 મહિનાથી કથા સાંભળવા મળે, આપણા જેવા કોઈ ભાગ્યશાળી નહીં.
બહુ મોટા ભાગ્ય છે. અને તમે બધા પણ 1 મહિનાથી અહીંયા બેસીને કથા સાંભળો છો, તમારી શ્રદ્ધાને ધન્યવાદ છે. શ્રદ્ધા હોય તો થાય. આ ટી શર્ટ વાળાની વાત નથી કરતો, ટી શર્ટ વગરના છે એ તો ખાલી બુધવારે આવે, અમુક અમુક આવે છે. પણ આ કથા વાર્તા એવી પ્રતાપી છે. હા, અને જો મહિમા જાગે તો હવે ખાલી 6 દી બાકી છે, 5 દિવસ માટે વિનંતી છે મારી, છેલ્લે છેલ્લે બધા લાભ લઈ લેજો. આ પછી મળે નહીં. બહુ અમૂલ્ય કથા છે. કથા વાર્તા તો અખાડ ગુણાતીતાનંદ સ્વામી કે 40 વર્ષ 4 મહિના સુધી આ જ કર્યું છે, કથા વાર્તા જ કરી. અને એનો પ્રતાપ જોવા જ જુનાગઢ મંદિરની અંદર જઈએ, આજે બ્રહ્મના પડછનતા સંભળાતા હોય. એ નિષ્ઠાવાળા ભક્તો બધા કેવા તૈયાર થયા કથા વાર્તાના પ્રતાપે. અને આ ભાગવતની કથા જેમણે બેસાડી છે, આ યજમાન પરિવારોને એકવાર તાળીઓથી વધાવો છે. જેણે જેણે પણ આમાં પોતાની સંપત્તિ વાપરી છે, એનો સદવ્યય કર્યો છે, એના બહુ મોટા ભાગ્ય છે. તમારી સંપત્તિ સાર્થક થઈ ગઈ, લેખે લાગી ગઈ, અને બધું ફળ તમને મળશે. આ ચિંતા ન કરતા. ખાલી ચતુર્થ સ્કંદની કથા થાય છે, પણ અહીંયા આખું ભાગવત વંચાય છે. એ તમામ આખા ભાગવતનું ફળ તમને યજમાનોને મળે છે. ગુરુજી એવી વ્યવસ્થા કરી આપી. બહુ મોટા ભાગ્ય છે વાલા ભક્તજનો. આજ પૃથુ ભગવાન કહે છે, હા, વચનામૃતમાં મહારાજે કીધું, વડતાલનું 3, એવી અસાધારણ ભક્તિ પૃથુને હતી. તે ભગવાનને વર દેવાનું કહ્યું ત્યારે ભગવાનની કથા સાંભળ્યા સારું 10,000 કાન માગ્યા, પણ બીજું કાંઈ ન માગ્યું. આગળ આવ્યું, મોક્ષની પણ મને ઈચ્છા નથી, મને બસ 10,000 કાન આપો કે નિરંતર કથા સાંભળતો રહું. અને એવી અસાધારણ ભક્તિ હોય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિક તમામ સદગુણો જીવાત્મામાં આવે છે. હા, માટે આ સોનેરી અવસર વાલા ભક્તજનો આપણને પ્રાપ્ત થયો છે, તો કથા સાંભળી લેવી. આવો અવસર એ આપણને વારે વારે મળતો નથી. એક કિશોર છે, ભણે છે, એણે બહુ સરસ લખ્યું. આ અવસર જે આપણને પ્રાપ્ત થયો છે અને આપણે જે ગાફલાઈ રાખીએ છીએ એ વિશે એણે એક બહુ સરસ કડીઓ લખી છે. આજ તમને સંભળાવું. આપણે મિત નાવડિયા કરી અને એક છોકરો છે, કિશોર, અત્યારે ભણે છે, કાલે જ હજી ગયો વિદ્યાનગર, પણ એણે જે પંક્તિઓ લખી છે, વાલા શ્રી હરિએ અવતાર ધર્યો જીવને કાજ, અને અમે જીવીએ છીએ જગતને કાજ. બહુ માર્મિક શબ્દો છે. ભગવાને અવતાર ધર્યો જીવને કાજે, અને અમે જીવીએ જગતને કાજે. ઘનશ્યામ પ્રભુએ બાળ રૂપે લીલા કરી અમારે માટ, અને યાદ કરીએ છીએ આજ સેલિબ્રિટીને અમે. ભગવાને આપણને એ બધા ચરિત્રો કરી અને આપ્યા છે, આપણે એ સંભાળવા જોઈએ, પણ મનમાં કંઈક બીજું સંભાળીએ છીએ. મહારાજે નિયમો કર્યા અમ સહુના સુખ માટે, અને અમે નિયમ તોડ્યા પંચ વિષયના સુખને માટે. કૃપાળુએ કૃપા કરી સત્સંગ આપ્યો મોક્ષને કાજે, કુસંગ રાખ્યો રાજી કરવા મનને કાજે. શ્રી હરિ પ્રગટ થઈ ઉપદેશ લીલા કરી ઘણી, પણ જીવને રુચિ છે ગ્રામ્ય વાતોમાં ઘણી. કથામાં રસ નથી પડતો. ગ્રામ્ય વાતોમાં જેટલો રસ પડે છે અને એ સાંભળવામાં જેટલી મજા આવે છે એવી કથા સાંભળવામાં નથી આવતી. એ જ દુર્દશા છે આપણે. મહારાજે વચન આપી જન્મા હતા, મહારાજને વચન આપી જન્મા હતા, આપશો જન્મ તો સત્સંગ કરીશ હતી. ગર્ભની અંદર જીવાત્મા ભગવાનને વચન આપે છે, પ્રતિજ્ઞાબદ્ધ બને છે, તમે જો જન્મ આપશો તો હું સત્સંગ જ કરીશ. મહારાજને વચન આપી અને જન્મા હતા, આપશો જન્મ તો સત્સંગ કરીશ અતિ. દયાળુએ દયા કરી દીધો જન્મ ત્યાં, અને જન્મતાની સાથે જીવે કહ્યું હું આ અને તું ત્યાં. ભગવાનને ભૂલી ગયા, વચનને પણ ભૂલી ગયા આપણે. બહુ સરસ લખે, મિત કહે ક્યારે થશે મોક્ષ તારો. એ પોતાને સંબોધીને લખે છે. મિત કહે ક્યારે થશે મોક્ષ તારો, કયા જન્મે ફરતા ફરતા આવશે આરો,
હજુ કહું છું હે ભાઈ, ભજી લે ભગવાન, આ છે સોનેરી અવસર, આ છે સોનેરી અવસર. આવો અવસર પછી નહીં મળે, માટે ભગવાન ભજી લે. કેવું સરસ એણે આ કાવ્ય લખ્યું, કેવી પંક્તિઓ લખી. હે, અવસર આવો મળ્યો છે ત્યારે ભગવાન ભજી લેવા, કથા વાર્તાનું શ્રવણ કરી લેવું. ફરીને ક્યારે આ શ્રાવણમાં, હવે આવતો શ્રાવણમાં સ્ટેટ આવે ત્યારે ભાગવતની કથા સાંભળવા મળશે. માટે 5 દિવસ બાકી છે, શ્રદ્ધા રાખી અને કથા સાંભળી લઈએ. પૃથુ ભગવાને આજ 10,000 કાન માગ્યા કથા સાંભળવા માટે. મહાપુરુષોના મુખમાંથી જે વાયુ નીકળે છે એમાં એટલી શક્તિ હોય છે કે અમને આત્મજ્ઞાન કરાવી દે છે. પછી બીજા વરદાનની આવશ્યકતા રહેતી જ નથી. બસ આવા મોટા પુરુષોના મુખથી નીકળતા અમૃત વચનો જ મારે સ્વીકારવા છે, એને જ સાંભળવા છે, એનું જ ગ્રહણ કરવું છે. બીજું મારે કાંઈ નથી જોતું. અને લક્ષ્મીજી પણ તમારી કીર્તિ સાંભળવા માટે ઈચ્છે છે. હવે બહુ સરસ કહીશ, લક્ષ્મીજી તમારી સેવા કરે છે અને એ તમારા ગુણગાન સાંભળવાને ઈચ્છે છે ને એથી જે આપને વર્યા છે. અને હું પણ આજ લક્ષ્મીની જેમ તમારી સેવા કરવા ઈચ્છું છું. એટલે 2 જણા એકની સેવા કરવા ઈચ્છે છે. માટે હે પ્રભુ, અમારા બંને વચ્ચે કંઈક એવું ન થાય કે એક પતિની સેવા મળવાની સ્પર્ધાના કારણે તમારા ચરણ કમળોમાં જ મનને એકાગ્ર કરનારા અમારા બંનેમાં ઝઘડો ન થઈ જાય કાંઈ. એવું પૃથુ રાજા કહે છે. કારણ કે લક્ષ્મીજીના હૃદયમાં મારા પ્રત્યે વિરોધાભાસ હોવાની 100% સંભાવના છે. કારણ કે એ સેવા કરે છે ને હું એમાં વચ્ચે આવું છું સેવા કરવા. તમારા સેવા કાર્યમાં એમનો અનુરાગ છે અને એ સેવા માટે હું પણ ઉત્સુક છું. પણ તમે ભક્ત વત્સલ છો, અલ્પ કર્મને પણ વધુ માનો છો. માટે મને ભરોસો છે કે તમે લક્ષ્મીજી કરતાં મારો પક્ષ લેશો, મને જ પ્રાધાન્ય આપી અને મને સેવા આપશો. આવી રીતે પૃથુ રાજાએ માગણી કરી છે. અને ભગવાને પછી કહ્યું છે કે રાજન, મારામાં તમારી ભક્તિ થાઓ અને તમારું ચિત્ત મારામાં જોડાયેલું છે. મારી માયાને તમે પાર કરી લેશો કે જેમાંથી છૂટવું અત્યંત મુશ્કેલ છે. એ બ્રહ્મપદને તમે પામશો. મારી આજ્ઞાનું પાલન કરી અને તમે હવે પૃથ્વીનું શાસન કરો, ન્યાયપૂર્વક શાસન કરજો, ધર્મમાં રહીને શાસન કરજો, જેથી પ્રજાનું પણ મંગળ થશે, બધાયનું મંગળ થશે, તમારું પણ મંગળ થશે. આમ આશીર્વાદ આપી અને ભગવાન ત્યાંથી અંતર્ધાન થયા. આ બાજુ રાજા રાજધાનીની અંદર આવ્યા છે અને પોતાની પ્રજાને હવે ભગવાન ઉપદેશ આપે છે. પણ એ બધી વાતો આપણે આવતીકાલે શ્રવણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી